આજે મારું મૂડ હાવ ઓફ છે, જરાય બોલવાનું મન જ નથી થતું. તો મહાદેવ કેમ છે બધા મજામાં? મજા હશે. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. કેમ છે બધા મજામાં? મજા હશે. તો અત્યારે આપણે નાઈ ધોઈને બસ ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આવે છે આપણી ઘરે મહેમાન. જસ્ટ હમણાં વિડીયો અપલોડ કરી, રીલ્સ મૂકીશ, હજી મારે રીલ્સ નથી અપલોડ કરી. આજે મારે મોડું થઈ ગયું. તો આજે હનુમાન જયંતિ અને પૂનમ છે, તો આજે અમે છોકરા જમાડ્યા છે ઘરે. તો બધા છોકરા જમાવ્યા છે ને મિત્રો છે બીજા બધા. તો અત્યારે જમવાનું તૈયાર છે. મહેમાનને પણ આપણે લઈ આવ્યા છે. તો હાલો આપણે જમવા બેસી જ જાય બધા. તો હવે આપણે જમી લીધું છે ને જમીને જસ્ટ બેઠા છે બધા. એવા છે તમે બેઠા અમારા પૂરીબેન મુંબઈવાળા મહેમાન અમારી ઘરે આવ્યા છે. તો ભાઈ અત્યારે ત્રણ લોકો રમે લૂડો હે ને. કોણ સિસ્ટમ છે આમાં? અપુન કઈ વાંધો નહીં, પીછો કરીએ જાહે તો કરી. મોટિયા બની લે. આપણે બે ઉઠીને ફ્રેશ થઈ ગયા છે અને પછી મેં શૂટ નહોતું લીધું કેમ કે આજે આખો દે મારું મૂડ ઓફ જ છે, કંઈ સૂચતું જ નથી. તો ભાઈ અત્યારે આપણે લાગી છે ભૂખ. તો ચા તો ઓલરેડી મમ્મીએ બનાવેલો હતો પણ ટાટો પડી ગયો. ક્યારનો બનાવ્યો હતો અમે પીતો નહોતો. તો આપણે ચાને ગરમ કરશું પછી નાસ્તો કરશું. ચાલો પેલા આપણે ચા ગરમ કરીને નાસ્તો કરી લઈએ. તો ભાઈ આપણે નાસ્તો કરી લીધો છે ને આજે નાગદાદાને ત્યાં મંદિરે કથા છે. અમારા પાડોશી આજે કથા રાખી છે, તો કથા પૂરી પણ થઈ ગઈ છે અને પ્રસાદ પણ ખવાઈ ગયો છે. અને હું અત્યારે અહીં ધાબે રીલ્સ શૂટ કરવા આવ્યો છું. તો અત્યારે ટાઈમ છે દેવાધૂપનો. તો ચાલો પહેલાં આપણે દેવાધૂપ કરી લઈએ દાદાને ત્યાં. તો ચલો ભાઈ અત્યારે આપણે જમી લીધું છે ને જમીને આપણે ઉભો થઈ ગયા છે. આજે મેં બહુ ખાસ જમ્યું નથી કેમ કે મને એટલી ભૂખ પણ નથી લાગી ને આજે મારું મૂડ હાવ ઓફ છે, જરાય બોલવાનું મન જ નથી થતું. મૂંગું બેઠા રહો એવી રીતના જ ફીલ થાય. તો આજે મેં એટલો બધો બ્લોગ શૂટ નહોતો કર્યો, એના માટે સોરી. આજે બસ મૂડ ઓફ જ છે, ખબર નહીં ક્યાં કારણ છે. ચલો તો વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ.